કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. એક કામથી બહાર નીકળ્યા હતા ને તો મેં ચાલો હનુમાન દાદાના દર્શન કરતા આવી. તો અત્યારે જઈ છીએ વીરવાડી. કાલે જ આવતું પણ અમુક કારણસર કાલે તો ન જવાનું પણ આજે તો મેં જઈ આવી જ, નકર પછી હે ને આવું નવું કર્યા કરશું. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બધાઈને. જય માતાજી. ઓકે, તમે ડ્રાઈવ પર ધ્યાન દેજો. ડ્રાઈવ પર પૂરેપૂરું ધ્યાન. નીકળાતા ઈ બાજુ થોડુંક દૂર હે, આ બાજુથી આગળ જવાનું હે. નીકળાતા બહાર હાઈવે ઉપર તો કીધું કે હાઈરે જાતા આવી અહીંયા, કેમ કે મંદિર છે ઈ રોડ પર આ બીજી બાજુ. તમે વચ્ચે થોડુંક આગળ વળી ગયા હતા, રિટર્ન થઈ ગયા હતા, પણ પાછું અચાનક ગયા તો પાછા જાય એવું થયા કરે. અને આરસીવ ને અમારે લઈ જાવ હતો પણ આરસીવ અમે જ્યારે નીકળ્યા ને ત્યારે સૂતો હતો તો પછી આપણે એને ડિસ્ટર્બ ખોટો કર્યો ને. ક્યાર ના નીકળ્યા છે. હા, અમારે થોડુંક કામ હતું એટલે ઈ કામ અમારું બધું ફિનિશ થઈ ગયું છે. કાઈ નહીં, તો હવે ધીમે ધીમે જો જઈ અને દર્શન કરી લઈ પછી તમને મળી. અને બોલો બાકી કઈ કેવું છે? બાકી કઈ નથી કેવું. બધે પૂછતા હતા કે તમારી ટ્રીપ નું શું થયું. અમારી ટ્રીપ નું કાઈ અપડેટ નથી. અમને અપડેટ આવ્યું નથી એટલે અમે તમને કહેતા નથી. હા, અમને અપડેટ આવશે ત્યારે અમે કહીશું. હા, આરું સાયકલ હકાવે. હા, હકાવો સાયકલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. અમે સાયકલ રિપેર કરી છે. રિપેરિંગ કામ ચાલે છે. આ તૂટી ગયું છે ને. ચાલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. નવું શીખડાયું. હું કરું હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો. એકવાર કરી લીધું હવે. વેરી ગુડ. આવકલી કરો, આવકલી. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. શું કયો મમ્મી, શું ચાલે આજે? અમારે તો આમને રમવાનું હાલે. હા, આજનો દિવસ તો આખો આમ ઓલો જ ગયો કા મમ્મી? અમારે તો રમવાનું જ હાલતું. શું અહીંયા આવું હે? હાલો આવતા રહ્યો. બીજું કઈ નથી. ક્યુટ ક્યુટ. બધાને હાય કર દે, ટાટા કર દે બધાને ટાટા. બધાને ટાટા કર. દરરોજ નવી એક વસ્તુ. હા. ઓ પપ્પી મને કર દે કાનું. બાને પપ્પી કરવાની. ઓલો મારો ડાયો કાનુડો. એવું હાલે તો બાને મોટી પપ્પી કઈલી. તાલી કીટી મને તે મોટી પપ્પી નો કઈલી. કાઈ નહીં, જોવો આજનો દિવસ ખરેખર આમને વયો ગયો, ખબર જ ન પડી. દિવસો હમણાં તો ખબર જ નથી પડતી. બસ પાછી એકવાર કહી એટલે પછી એની આયલું જ રાખે. આરસીવ શ્રીરામ જયરામ કરવા મને બેઠો મને શ્રીરામ આપણે શ્રીરામ જયરામ. આશીષ છે ને રીલ એડિટ કરે છે. શું કરે? હા, જો એ મને હું કે ખબર, તમાર બુટી મને એડવા દે. હે તારે તો સાયકલ તૂટી ગઈ. સાયકલ તૂટી ગઈ જો. બધાએ છે ને આ કાનાના બહુ વખાણ કર્યા કે આ કાનો ક્યુટ હે. તો આ છે ને મેં મીશો માંથી મગાવ્યો હતો. તમે સર્ચ મારશો ને કૃષ્ણા સોફ્ટ ટોયસ તો આવી જાય છે. જલ્દી આવ. મને દેખાણો હું મીશો માં જોતી હતી તો મેં લાવો આને ઓર્ડર દઈ દઉં. આ લઈ આવ. શું જોઈએ? એ અમારા પાના જોતા હોય રમવાના. હે યાર, હા સાયકલ આમી કરવી છે એટલે મને કેવું લઈ આવો. હા ચાલુ કર ટીવી. કર ચાલુ ટીવી ચાલુ. હું કરું લે કર. એથી આઈ ઢેબલા. ઠીક છે. કાંઈ નહીં, ચાલો. જો આજે છે ને કેવલના બિંદુના ઘરે જવાનું છે તો હવે આશીષ રીલ એડિટ નહીં કરી લે, તોડી નાખતો નહીં તો પછી હવે નીકળશું. તો મમ્મીને હે ને અત્યારે આઈ મસાજર લગાવી દીધું હે, થોડુંક રિલેક્સ થઈ જાય એકદમ મસ્તીનું. મમ્મીએ તો પહેલી વાર કે દિવસનું હે પણ મમ્મીએ પહેલી વાર લગાવ્યું. કેવું છે મમ્મી? મજા આવે. હાથી મજા આવે ને? એવી મજા આવે ને. મમ્મી ક્યાં ના 10-15 મિનિટ થઈ ગઈ. આપણને આમ ઓમ એવી મજા આવે ને એમ થાય કે આહા આમ ગરમ ગરમ આવે ને આમ ચપક એટલે મમ્મીનું કેવું કે આપણે આમ ચપક એટલે આમ આપણે મસાજ કરતા હોય ને એટલે જનરલી કેમ આમ મસાજ કરી બહુ સરસ મજા આવે. એકદમ સ્મૂથ હાથેથી એવરીથી હે ને આખું આટલામાં આયા એટલે બધે સરસ એવું આમ થાય ને. આમ કર્યો આખું તમે કહો ને આમ પાછું આમ એવું સરસ કરે ને મસાજ. આપણે કેમ માથામાં તેલ નાખતા હોય એવી રીતે મસાજ કરે. એ આંખની આજુબાજુ કરે, મજા આવે. સરસ મજા આવે. કેવું એકદમ હલકું ગરમ હોય, પાછું મજા આવે. આવે ને
સરસ મેં તો આ પહેલી વાર કર્યું પણ મમ્મી દરરોજ કેમ મજા આવે હો, એકદમ રિલેક્સ થઈ જાય આખો દિવસ આપણે હા કઈ કરવું જોઈએ મજા આવે કઈ બહુ ડેઈલી નહીં પણ કોક વાર કરો ને અઠવાડિયે 2-3 વાર કરો ને આંખને રિલેક્સ મળે ને હા તો સારું પડે હો મજા મમ્મી આવે કીધું લાવો તમે બેહો કીધું કે અત્યારે ફ્રી હો તો કીધું લાવો કરી દઉં ચાલો સરસ એવી મજા આવે મમ્મી પેલા ના પાડતા હતા કે મેં કીધું કરો તો ખરી કીધું અમે કોઈ દીદી મમ્મી કોઈ દી આવું કર્યું ન હોય મમ્મીને કે આમ હું આવું બધું અમને ન હોય છે એવું અમે જોયું ન હોય એકવાર ટ્રાય તો કરો એકવાર ટ્રાય કરશો ને એટલે સરસ છે સરસ છે બધી નસું હોય અહીંયા આ પાર્ટમાં એને બહુ મજા આવે અહીંયા કેવું થાય બધી રીતે સરસ મજા આવે છે ને તમે બધાય પૂછતા હતા આઈ મસાજર વિશે કે આઈ મસાજર શું છે તમે કે કેટલાનું આવ્યું ને બધું પ્રાઇસ પૂછતા હતા કઈ કંપનીનું છે તો આમાં ઘણી બધી બ્રાન્ડ આવે છે આઈ મસાજરમાં અલગ અલગ ટાઈપના તમે ગૂગલમાં સર્ચ કરશો ને આઈ મસાજર એમ એટલે તરત આવી જશે અમારી પાસે છે અગારો બ્રાન્ડનું છે બાકી બીજી બધી ઘણી બધી બ્રાન્ડના આવતા છે અલગ અલગ પ્રાઇસ છે એના બધાયની તો તમે પ્રાઇસનું તો ફિક્સ ન કહી ઉપર નીચે બધી બ્રાન્ડનું પોતાની પ્રેફરન્સ પ્રમાણે તમે પરચેસ કરી દો ગૂગલમાં સર્ચ મારશો ને આઈ મસાજર બધાયમાં ફંક્શન અમુક અલગ ફંક્શન આવે અમુકમાં અલગ 2, 4, 5 વધારે ફંક્શન આવતા હશે એ થોડુંક કોસ્ટલી હશે ને થોડુંક હજી આનાથી ઓછા આવતા હશે એ થોડુંક સસ્તું હશે ને એવરીથી બધા છે બાકી તમને ગૂગલમાં સર્ચ કરો ને બાકી ફ્લિપકાર્ટમાં મળી જાય એમેઝોનમાં છે બધે અવેલેબલ છે જ ના સરસ છે આશીષ મજા આવે એવું મજા આવે. હે હજી તો ઓલું બીજું મસાજર ને એ બધું છે ને મમ્મી હા. એ અમુક પગ દુખતા હોય ને એવું એ બધું મજા આવે એવું અસલ છે કે એ મજા આવશે તને એ હા પણ આપણને પગ ન દુખતા હોય એટલે આપણે use નથી. ટ્રાય ન કરી હોય હા. એટલે કહું આ તો પડ્યું તું તે આશીષ કે લેજે મમ્મી કેવી મજા આવે હમણાં કે દિવસથી એને પડ્યું છે અમારા આઈ મસાજર અમે યુઝ નથી કરતા હમણાં થોડુંક ઓલા કીધું કે આંખને થોડીક રિલેક્સેશન મળે ને ખુશીને કીધું ખુશી ઉતાર કીધું હે ને હમણાં કેવલ એ લઈ ગયા કેવલ કે મને માથું દુખે મેં કીધું લઈ જાય એ લઈ ગયો તો પછી અત્યારે પાછું આઈ મસાજર કીધું કે હે ને હમણાં ગઈકાલે ખુશી કે મારે હે ને થોડીક આંખો આયા બધી એકદમ ઓલી થાય છે એ કરવી છે કીધું મેં કીધું તો લઈ આવ પાછું હવે 2-3 દી પાછું યુઝ કરશું હું ડેઈલી યુઝ ન કરીને એક ફંક્શન સારું છે કે ઓટોમેટિકલી બંધ થઈ જાય એનું ટાઈમર આપેલું છે થોડાક વાર પછી બંધ થઈ જાય અને પછી આશીષ કરે કેવું સરસ અમને અનુમાન આમાં બધાય કરે એવું સરસ કરે એને હા રસોઈ થાય છે શું થઈ રસોઈમાં થઈ ગઈ હું ઈ જ કહું રસોઈ થઈ ગઈ ભીંડાનું શાક છે ઓકે ભાખરી સરસ લ્યો અને ચા ચા કાંઈ વાંધો નહીં આજે ભીંડાનું શાક ખાઈશું હવ આજે ભીંડાનું શાક ખાઓ મજા કરો મજા કરો ભીંડાનું શાક ખાઈને બીજું તો કાંઈ છે નહીં શાક તો આજે ભીંડું જ ખાવું પડશે કેમ નથી ભાવે જ છે ભાવે હે એવું નથી મારા પણ ભીંડાનું એટલું બધું નહીં આમાં હોટ ફેવરેટ લિસ્ટમાં ન ખાઈ ખાવાના, ફરજિયાત. ઓહો ખુશી મને કહેતી હતી કે તમને આમ નવા ઘરે તો એવું એવી નવી આઈટમ બનાવી દેવી ને ભલે બનાવી દઈશ ને બનાવી દઈશ ને આ નવા ઘરે હજી ગયા નથી ને હા કે એટલે નથી બનાવતી હમણાં ના બનાવું છું તમે કયો તમે એમ કયો કે મારે ખજૂર પાક હમણાં તમે ઓર્ડર દઈ દીધો કે પાછો 1 કિલો ખજૂર પાક કરી નાખજે તો એ તો વ્યવહાર કાલે બની જશે ખજૂર પાક એના માટે કે આરસીવ ને બહુ મજા આવી અમે ડ્રાયફ્રૂટ વાળો વધારે બનાવ્યો હતો ડ્રાયફ્રૂટ વાળો તો પતી ગયો તો આરસીવ ને હે ને ડ્રાયફ્રૂટ વાળો નથી મજા આવતી આરસીવ ને કોરો મજા આવે એકદમ પપ્પાને તો એ પતી ગયો પપ્પાનો ને આરસીવનો એ અલગ કર્યો હતો હવે કીધું કે હજી 1 કિલો બનાવી નાખ અડધો કરીને પાછો બનાવી નાખ થોડાક 1-2 દિવસમાં એટલે એને મજા આવી જાય ખજૂર પાક ખાવાની આરસી હું એવું જોઈએ આરસી ને ભાવે તો ખાઈશું. ખાલી ખજૂર એટલે મતલબ ડ્રાય ફ્રૂટ વચ્ચે આવે ને તો ઈ નથી નથી ખાવો હા તમે કાઈ નહીં તો બીજું શું મેં કીધું શું ફીંદો છો બધું કાપવાનું તમારું કાકડી બાકડી જોતું હોય તો બધું લેવાનું. ઓકે કર નાખો જો કેવલ ને જોયો ને એટલે ભેખનો તામ કર્યો હે ભેખનો ચાલુ થઈ ગયો કેવલ ને જોઈને જય શ્રી કૃષ્ણ એલી આવી નહોતી ખબર હો મેં કીધું લાવ થોડીક વાર લઈ જાય અરે હાલો એને હે ને થોડોક પહેલા હરખો કરી નાખીએ અમે હવે શાંત થઈ ગયો ને એને હું જોઈ ખબર આરસીવ ને આ નાનું બાબુ અહીંયા એને જોઈ ક્યાં નાનો બાબુ ક્યાં બાબુ બાબુ શું કે જય શ્રી કૃષ્ણ
હું કે મિત્ર આવે ને એટલે બસ હવે બહાર આવ્યો ઘડીક વાર નકર હંતાઈ નથી બેઠો આરસી આવે એટલે કેવલ હંતાવવું જ પડે. પણ ખબર નહીં એનાથી બી કેમ જાય હે. ખબર નહીં એને મોઢું જોવે ને રોવા ઈ હું સમજે છે ને એને ઈ જ નથી ખબર પડતી. હજી અમે બે ઈ જ વાત કરતા હતા કે મારે કઈક મેં કીધું પાછલા જન્મનું અમારે બેયને લેણું દેણું બાકી હશે કીધું. વે રહી છે કાંઈક. હા હવે આવું કી કરવાની હે ચાચુને ચાચીને ક્યાં નાનું બાબુ જોઈ એને જય શ્રી પણ કૃષ્ણ કહી દે હાલ બધાયને. અત્યારે કાંઈ નહીં. ઈ બોટલ હર હર મહાદેવ. હર મહાદેવ મહાદેવ કે મહાદેવ રમવામાં ધ્યાન હે બધું. બોટલ આપે એમ કહે હો. ઓલી ના હાથમાં બોટલ લે ને એટલે જો જો કરી જો. શું જોઈએ શું જોઈએ અહીંયા આવકલી આપ કે આપ કે આપ કે આપ એમ બોલ આપ બોલવું હે પણ હજી બોલાતું બોલાતું નથી. નથી. હા, હોય કે એને એમ લાગે કે હું બોલી નાખું પણ બોલાતું આરસી નથી. બા 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 આ જોઈએ છે એટલું ક્યુટ કર ક્યુટ જો 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 જોઈએ છે તારે આરસી જોઈએ છે એ શું કરતા એ તો હું બા કરી કે હવે મોજમાં આવ્યો ભાઈ નકર તો કેવો રોવે હિબકે ચડી ગયો હિબકે હું તો બી ગઈ મેં તો આટલો બધો કા રોવા માંડ્યો મેં કીધું મને એવું લાગ્યું પપ્પા સીધા બોલ્યા કે આ ખોટો લઈને આવ્યા કે આને હમણાં મૂકવા જવો પડશે. મેં કીધું મને એવું લાગે હું અંદર જઈશ ને તો તરત ભાગવું પડશે. શું હવે રમશે ને પપ્પા એ રે કાલે રાત્રે પછી અમે કેવલના ઘરે ગયા હતા ને નાસ્તો કર્યો ને વાતું ને ગપ્પા માર્યા મોડે સુધી ને એમાં પછી કંઈ મેં વ્લોગ લીધો નહોતો ડાયરેક્ટ ઘરે આવતા રહ્યા ને સૂઈ ગયા. અત્યારે સવારે ઉઠીને તરત જ જો વ્લોગ એન્ડ કરું છું કારણ કે એડિટ કરવા ટાઈમે ખબર પડી કે એન્ડે નથી કર્યો કાંઈ નથી કર્યું બસ કાલે ચીલ કરી છે. આજે છે સન્ડે એટલે લેટ ઉઠ્યા છે બધાય. આશીષ ઉઠી ગયા હતા એ ઉઠીને બહાર ગયા છે અને હું ઉઠીને સીધી એડિટ કરવા બેઠી. તો આજે પણ બહુ મજા આવવાની છે. આજે પણ અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈશું કારણ કે બિંદુનું છે ને આજે ફોટોશૂટ કરવાનું છે. તો આજનો હવે વ્લોગ તમે પછી જોઈ લેજો. કાંઈ નહીં ચાલો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ.